મિત્રો, આપણે પાઠ 8 ભણી ચૂક્યા છીએ. હવે આ મહિનાનો બીજો પાઠ શરૂ કરીએ છીએ. એમાં પાઠ નંબર છે 13, ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. મિત્રો, સૂર્યમાંથી જ્યારે પૃથ્વી છૂટી પડી અને એમાં 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા પછી તેમાં જીવસૃષ્ટિનું આવરણ ચાલુ થયું. હવે આ જીવસૃષ્ટિ શરૂ થતાં આ પૃથ્વીની અંદર 7 ખંડો અસ્તિત્વમાં આવેલા છે. એમાં સૌથી મોટો ખંડ એ એશિયા ખંડ માનવામાં આવે છે. મિત્રો, આ પૃથ્વીના નકશામાં આપણને જે લીલા રંગનું દેખાય છે એ આપણો એશિયા ખંડ છે અને એ લીલા રંગની અંદર એક સફેદ ભારત દેશનું સ્થાન આપણને દેખાઈ રહ્યું છે, એ આપણું ભારત છે. તો આમ જોઈએ તો આ વિશ્વનો જે નકશો છે એમાં એશિયા ખંડની દક્ષિણ ભાગમાં આપણું ભારત આવેલું છે. આમ જોઈએ તો વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન એક આગવું સ્થાન માનવામાં આવે છે. સૌથી મોટો દેશ જો ગણવામાં આવે તો એ રીતે સૌથી પહેલો નંબર આવે છે રશિયાનો. એમ જ ભારતનો 7મો નંબર ગણવામાં આવે છે. એટલે એ 7મા નંબર ઉપર આપણે એની ગણતરી કરીએ છીએ. મિત્રો, ભારત દેશની અંદર ઘણી અલગ અલગ સંસ્કૃતિઓની લોકો વસવાટ કરતા હોય છે. આમ તો જોઈએ તો એમાં અનેક પ્રકારના ધર્મ પાળતી જાતિઓ વસે છે, અનેક પ્રકારના પૃષ્ઠ ધરાવતી જમીનો છે. તો આમ જોઈએ તો દરેક રીતે એ અલગતા ધરાવતો એક દેશ ગણી શકાય. એટલે આમ જો તો એ ભારતની આગવી વિશેષતા કહેવાય છે કે આવી વિશેષતા કોઈ વિશ્વના અન્ય દેશને મળેલી નથી. સર્વ ધર્મ સમાન એ સૂત્રને આધારે ભારતની અંદર અનેક ધર્મ પાળતા લોકો પણ વસે છે, અનેક પ્રકારની જાતિ ધરાવતા લોકો વસે છે, અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. આમ કહીએ તો અનેક પ્રકારની ભિન્નતા એ ભારત દેશની અંદર જોવા મળે છે. હવે કુદરતી રીતે આપણને જે આ પૃથ્વીનો જે ભાગ મળેલો છે એનું સ્થાન, મતલબ કે ભારત, એનું સ્થાન આપણે ભણીશું. આમ જોઈએ તો ઘણી બધી આપણા ભારતની અંદર કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવતી રહી છે, પણ છતાં ભારતનો વિકાસ ક્યારે અટક્યો નથી. એ સતત ને સતત ચાલુ જ રહ્યો છે. તો આવા ભારત દેશની ભૌગોલિક સ્થાન શું છે એ આપણે જોઈએ. જો મિત્રો, ભૌગોલિક સ્થાનમાં સૌથી પહેલાં એ એશિયા ખંડની દક્ષિણે આવેલો દેશ છે. અને આમ જુઓ તો નકશાની અંદર જોતાં જ તમને જાણ થશે કે ભારતની દક્ષિણે સંપૂર્ણપણે પાણી છવાયેલું છે, જળ વિસ્તાર જ આપણને જોવા મળે છે. તો આ ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. અને એ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે તો જોઈએ તો 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત સુધીનો ભાગ ધરાવે છે. એ જ રીતે 68.7 થી 97.25 સુધી પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો આ દેશ છે. ટૂંકમાં એનો આકાર જોઈએ તો ઉપરથી સાંકડો દેખાય છે, મધ્યમાંથી પહોળો દેખાય છે અને ફરી પાછો દક્ષિણમાં જઈએ તો એ સાંકડો ભાગ દેખાય છે. આ ભારતની બરાબર મધ્યની અંદર કર્કવૃત્ત પસાર થાય છે. તો કર્કવૃત્ત પસાર થતાં ભારત 2 ભાગમાં વિભાજિત થાય, કર્કવૃત્તની ઉત્તરે અને કર્કવૃત્તની દક્ષિણે. એટલે કર્કવૃત્તની ઉત્તરના ભાગની અંદર એ પૂર્વ પશ્ચિમ ફેલાયેલો છે. ખાસ કરીને એની ઉત્તરે
એ હિમાલય પર્વતમાળાઓ આવેલી છે. અને દક્ષિણ તરફ નજર કરીએ તો એ ત્રિકોણ ભાગ ત્રણેય બાજુએથી જળ વિસ્તારથી ઘેરાયેલો છે. એટલે એમ કહી શકાય કે એ બંને તરફ દ્વીપથી ઘેરાયેલો છે. બંગાળાની ખાડી તરફ નજર કરીએ તો ત્યાં આંદામાન નિકોબારના દ્વીપ સમૂહ છે. અને અરબ સાગર તરફ નજર કરીએ તો ત્યાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. આમ એને બંને બાજુએ ટાપુથી ઘેરાયા છે. અને દક્ષિણમાં જઈએ તો પૂર્વ અને પશ્ચિમના કિનારાના મેદાનોથી એ ઘેરાયેલો રહે છે. હવે એનો ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ માપ કેટલું છે એના ઉપર નજર કરીએ તો કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ એની લંબાઈ 3214 કિલોમીટર છે. અને પશ્ચિમે ગુજરાતથી ચાલુ કરી અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી જો નજર ફેરવીએ તો એનો પહોળાઈ છે 2933 કિલોમીટર. એમ છતાં હવે આપણે મિત્રો ભણી ગયા છીએ કે રેખાંશ અને રેખાંશનું મહત્વ શું છે. આમ જોઈએ તો ભારતના નકશામાં અમુક ભાગ થોડોક અલગ પડી જાય છે. બંગાળ તરફથી આગળ જઈએ તો ત્યાં આપણને જોયું એમ અન્ય રાજ્ય પણ ત્યાં આવેલા છે. જેમ કે ત્યાં જોઈએ તો આપણે અરુણાચલ પ્રદેશ છે, પછી બીજા અનેક રાજ્ય આવેલા છે. પણ એ તરફ થોડોક નકશાથી અલગ વિભાગ આપણને દેખાય છે. ત્યાં મણિપુર છે, બીજા બરફથી છવાયેલા પ્રદેશો ત્યાં આવેલા છે, સિક્કિમ એ તરફ આવેલું છે. તો આવી રીતે એ પૂર્વ તરફ પણ ઘેરાયેલું છે. પણ મિત્રો આપણે એક રેખાંશ વૃત્તથી બીજું રેખાંશ વૃત્ત સૂર્યની સામેથી પસાર થઈએ ત્યારે 4 મિનિટનો સમય લાગે છે એવું આપણે ભણેલા છીએ. અને એના આધારે આપણે સમય નક્કી થાય છે. પણ બને છે એવું કે પૂર્વ તરફ સૂર્ય પહેલા ઉગે, એટલે અરુણાચલ પ્રદેશમાં સૂર્ય ઉગી ગયો હોય સવારે 6 વાગે, તો ત્યાં સુધીમાં ગુજરાત તરફ હજી અંધારું જ હોય છે. એટલે આમ જોવા જઈએ તો એ પૂર્વ અને પશ્ચિમ તરફના એ વિભાગની અંદર થોડોક સ્થાનિક સમયમાં ફેરફાર હોઈ શકે. પૂર્વમાં અજવાળું થઈ ગયું હોય તો હજી પશ્ચિમમાં અંધારું જ હોય. આમ એવરેજ 2 કલાક જેવો તફાવત આપણને જોવા મળે છે. તો આજે આપણો જે પ્રમાણ સમય છે એ 82.30 પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી કરવામાં આવ્યો છે. તો એક આપણે સ્થાનિક સમય એ જોઈએ તો જે રેખાંશ સૂર્યની સામેથી પસાર થાય ત્યારે એ રેખાંશ ઉપર બપોરે 12 વાગ્યાનો સમય ગણવામાં આવે છે. પણ આવો હિસાબ કરવા જઈએ તો સમયમાં ગોટાળો થાય છે. દરેક વખતે 4-4 મિનિટે જે તે રાજ્યની અંદર જે તે ગામની અંદર 12 વાગ્યા હોય તો એ અનુકૂળ આવે નહીં. એટલે આપણે એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ દેશનો મધ્ય રેખાંશ સૂર્યની સામેથી પસાર થાય ત્યારે આખા દેશની અંદર બપોરે 12 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવે છે. તો જે આપણો આજે મધ્ય રેખાંશ છે એ 82.30 પૂર્વ રેખાંશ છે, તે અલ્હાબાદમાંથી પસાર થાય છે. એ રેખાંશ સૂર્યની સામે આવે ત્યારે બરાબર આખા દેશની અંદર 12 વાગ્યા ગણાય છે. તો આ સમય છે 82.30 પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી કરવામાં આવેલો છે. એ પ્રમાણ સમય કહેવામાં આવે છે. સ્થાનિક સમય અને પ્રમાણ સમયમાં આટલો ફેર. સ્થાનિક સમય એટલે જે રેખાંશ સૂર્યની સામે પસાર થાય એ રેખાંશ ઉપર 12 વાગ્યા ગણાય. જ્યારે પ્રમાણ સમય એટલે આખા દેશનો મધ્ય રેખાંશ સૂર્યની સામેથી પસાર થાય તે સમયે આખા દેશમાં બપોરે 12 વાગ્યા ગણાય. એટલે આ રીતે
હિસાબમાં મતલબ કે સમયના હિસાબમાં કોઈ ગોટાળો ન થાય એના માટે આવી એક રચના કરવામાં આવી છે. તો ભારતનો પ્રમાણ સમય છે અલ્હાબાદ ઉપરથી પસાર થતી 82.30° પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી થાય છે. હવે મિત્રો આપણે જોઈએ કે ભારત એ એશિયા ખંડની આવેલો એક દક્ષિણ દિશામાં આવેલો દેશ છે. હવે એની ઉત્તર તરફ નજર કરીએ તો ઉત્તરમાં પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર સુધી વિસ્તરેલી હોય છે અને એના ઉપર આપણે સૌથી ઉચ્ચ પ્રદેશ છે તિબ્બત, જેને ભારતનું છાપરું કહેવામાં આવે છે. તો તિબ્બત અને ચીન એ નજીક પડે એટલે એ દેશમાંથી જો આપણે એક દેશમાં બીજે દેશ જવું હોય તો એ પર્વતીય વિસ્તારનો જ વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. નકશામાંથી આપણને સ્પષ્ટ જોઈ શકાય છે કે પછી એ આડા બીજા રસ્તાની જરૂર પડશે નહીં. બીજું કે દક્ષિણમાં ભારતના દ્વીપકલ્પ આવેલા છે. આપણે જોયું કે બંગાળાની ખાડીમાં આંદામાન નિકોબાર અને ગુજરાતની નીચે અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. તો આટલો મોટો જળમાર્ગ ધરાવે છે ભારત, તો એ જળમાર્ગનો ભરપૂર આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ અને એના કારણે જ આપણે અન્ય દેશો સાથે આ જળમાર્ગથી વેપાર અર્થે જોડાયેલા છે. વેપાર અર્થે જોડાયેલા હોય તો અનેક દેશોની આવન જાવન દેશમાં રહેતી હોય, પરિણામે આપણી સંસ્કૃતિ એ લોકોમાં અને એ લોકોની સંસ્કૃતિ આપણામાં ભળતી જતી હોય છે. એટલે આપણે બીજા દેશોની સંસ્કૃતિને પણ સ્વીકારેલી છે. તો આવી જ રીતે અન્ય દેશની સંસ્કૃતિ પણ ભારતમાં ભળી રહી છે. હવે પ્રાચીન સમયની અંદર જ વેપારને મોટું એવું અવકાશ આપવો હોય, ક્ષેત્રફળ આપવું હોય તો એના માટે આપણે વિદેશો સાથે સંબંધ રાખવા જ જોઈએ. તો આવા સંબંધો આપણે પ્રાચીન સમયથી જ રાખેલા છે અને એ સમય વેપાર વિકસાવવામાં અને આપણો સંબંધને સાચવવામાં આ જળમાર્ગ આપણને ખૂબ જ ઉપયોગી રહ્યો છે. જળમાર્ગનું કહીએ તો બહુ મોટું યોગદાન ગણી શકાય. એ ઉપરાંત અન્ય દેશોની સંસ્કૃતિ એમાં વ્યાપારિક સંબંધો સાચવવામાં આપણે ખૂબ જ અગત્યનો ફાળો ભજવ્યો છે. એ ઉપરાંત બીજી વાત કરીએ તો આપણી જે તટીય સીમા છે હિન્દ મહાસાગરની, જો મિત્રો આપણને નીચે દક્ષિણ તરફ નજર કરીએ તો જે દરેક જે સીમા છે એ જળની સીમા છે. તો ભારતને જે આ હિન્દ મહાસાગરનો કિનારો મળેલો છે એ અગત્યનો ગણાય છે, કારણ કે આ જે હિન્દ મહાસાગર છે એનો તટીય સીમા એ ભારતને જે છે એવી કોઈ દેશને મળેલી નથી. પરિણામે આ મહાસાગરનું નામ હિન્દ મહાસાગર એવું નામ રાખવામાં આવેલું છે. બીજી એક વાત કહીએ કે આપણે જે આટલો મોટો જળ વિસ્તાર ધરાવીએ છીએ તો એ આંતરરાષ્ટ્રીય જળ વિસ્તાર તરીકે પણ આપણે એનો ઉપયોગ કરતા રહ્યા છીએ. હવે 1869માં સુએઝ નહેરની શરૂઆત કરવામાં આવેલી હતી. ભારત અને યુરોપ વચ્ચે એના કારણે 7,000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું. મતલબ આપણને એટલો ફાયદો થયો. એટલો મોટો લાંબો જળ વિસ્તાર પસાર કરવો પડતો હતો, પરંતુ એક સુએઝ નહેર ચાલુ કરવામાં આવી તો આપણો એટલો શોર્ટકટ પડી ગયો, એટલે આપણને એ ફાયદારૂપ થયું છે. એ ઉપરાંત આપણે આ માર્ગની અંદર ઇન્ડોનેશિયાની મલક્કા સમુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરી અને કેનેડા અને USA સુધી પણ આપણે પહોંચી શકાય છે. મિત્રો, પહેલાં જ્યારે હવાઈ માર્ગનો ખૂબ જ વિકાસ નહોતો ત્યારે વિદેશની સફર મોટા ભાગે આ જળમાર્ગથી જ કરવામાં આવતી હતી. એટલે જળમાર્ગનું આપણા દેશની અંદર ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો આપણે અનેક દેશોની સાથે સારા સંબંધો રાખ્યા છે. અનેક દેશો સાથે સદીઓથી ખાસ કરી અને વેપારનું આદાન પ્રદાન ચાલુ રહ્યું છે. તો એના કારણે પણ આપણે આપણા દેશનો ખૂબ જ વિકાસ કરી શક્યા છીએ. એમાં ખાસ કરીને ઉપનિષદોના વિચારોની આદાન પ્રદાન, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, અનેક પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓ,
અને ખાસ કરીને ભારતે જે વિશ્વને ગણિતની શોધ, શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિની શોધ એ આખા વિશ્વને જે ભેટ આપી છે એ ભેટ સુધી આપણે પહોંચી શક્યા. એટલે આ રીતે અનેક ઉપાયો, વેપારો, સંસ્કૃતિઓ, એકબીજાની સાથે આપ-લે કરવી, એ બધાને કારણે આપણે અનેક દેશો સાથે સારા સંબંધો વિકસાવી શક્યા છીએ. મિત્રો, હવે આપણે ભારતના પાડોશી દેશો વિશે સમજશું, પણ ત્યાં સુધી આપણે આ લેક્ચરને અહીંયા પૂરો કરીએ. પાડોશી દેશોને આપણે આગલા લેક્ચરની અંદર ભણશું. તો અત્યારે તમારે આ જેટલું ભણ્યા એના આધારે તમારે ભારતનું સ્થાન એશિયા ખંડમાં ક્યાં આવેલું છે એના વિશે 5 વાક્ય તમારા નોંધબુકની અંદર તમારે લખવાની રહેશે. જય શ્રી કૃષ્ણ. હા,